તો આપને જણાવી દઈએ હાલ જે રીતે ગદ્દાર હાર્દિક પટેલને લાફો ખાવાનો વારો આવ્યો છે અને એ પણ તેની જ સભામાં એક યુવકે પોતાનો ગુસ્સો ભારોભાર હાર્દિક પટેલ પર ઉતાર્યો છે કેમ કે સમાજની વાત નથી, અનામતની વાત નથી કરી, ફક્ત વોટ માંગવા માટે હવે ઠેર ઠેર તે ફરી રહ્યો છે અને વોટ પણ તે કોંગ્રેસના માંગી રહ્યો છે। જે હાર્દિક પટેલ કે જે પાટીદાર અનામત આંદોલન દ્વારા આટલું મોટું માથું બને છે, આટલું મોટું નામ મેળવે છે અને અનામતનો વાયદો પાટીદાર સમાજને કરે છે, પરંતુ પાટીદાર સમાજનો ઉપયોગ તેની ભાવનાઓ સાથે ખેલવાડ કર્યા બાદ હવે જ્યારે તે રાજનીતિમાં એન્ટ્રી કરે છે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે, ત્યારે સ્વાભાવિક રીતે પાટીદાર સમાજમાં રોષ સામે આવે તે વ્યાજબી છે। આપને જણાવી દઈએ ગઈકાલે પણ હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ઉતારવા માટે ખુદ જમીન માલિકે પરવાનગી નહોતી આપી અને આ જમીન માલિક તે પાટીદાર સમાજમાંથી હતા અને તેમણે પણ કહ્યું હતું કે જે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરશે તેને સાથ અમે ક્યારેય નહીં આપીએ અને એટલા માટે જ તેને મંજૂરી નહોતી આપી। ત્યારે આજે ફરી એકવાર જાહેર સભામાં જે રીતે હાર્દિકને થપ્પડ ખાવાનો વારો આવ્યો છે, સુરેન્દ્રનગરની વઢવાણના બદલાણામાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખુદ હાર્દિક પટેલ ત્યાં જાહેર સભા હતી અને હાર્દિક અહીં જનસભાને સંબોધન કરી રહ્યો હતો અને તે દરમિયાન જ એક યુવક મંચ પર આવે છે અને પોતાનો ગુસ્સો હાર્દિક પટેલ પર ઉતારે છે, જે રીતે પાટીદાર સમાજની ભાવનાઓ સાથે ખેલવાડ કર્યો છે। આંદોલન પણ કર્યા છે। તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે। તો સમાજ સાથેની ગદ્દારી ચોક્કસથી હાર્દિકને ભારે પડી છે। સમાજનો ઉપયોગ કરી પોતાનો હિત સર્વોપરી રાખ્યું અને જે રીતે કોંગ્રેસ સાથે હવે સાથ આપી રહ્યો છે હાર્દિક પટેલ, ત્યારે સ્વાભાવિક રીતે પાટીદાર સમાજમાં હવે રોષ સામે આવી રહ્યો છે। દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે હાર્દિક પટેલને લાફો પડ્યો છે, તમાચો પડ્યો છે। એ વખતે આ યુવક પણ બોલતો હતો કે 14 યુવાનોની શહીદી, એટલે કે પાટીદાર યુવાનો 14 યુવાનોની જે શહીદી પણ અમને હૃદયથી આશીર્વાદ આપ્યા છે। જ્યાં જરૂર પડે ત્યાં થાળી વિલણથી એ લોકો આંદોલન પણ કર્યા છે। તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે।